જય શ્રી સ્વામિનારાયણ। આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પરમ પૂજ્ય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી અને સર્વ પૂજ્ય સંતો અને વાલા હરિભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। મારું નામ ધર્મ અલ્પેશભાઈ પટેલ છે। હું આજે તમારી સમક્ષ શિક્ષાપત્રીના મહિમા વિશે વાત કરવા જઈ રહ્યો છું। સંવત 1882 મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે વડતાલમાં લખાયેલ શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ ભગવાનનું સ્વહસ્તે લખાયેલું સર્જન છે। શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયની આચાર સંહિતા છે। તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મૂકેલા છે। શિક્ષાપત્રી મનુષ્ય જીવન જીવવાની અને સંસારમાં સુખિયા રહેવાની રીત બતાવે છે। શિક્ષાપત્રી એટલે કે શિખામણની પત્રી એટલે કે મનુષ્ય શું કરવું અને શું ન કરવું તે શીખવે છે। શિક્ષાપત્રીમાં ભગવાન પ્રત્યેની ભક્તિ, ન્યાય જીવન, આરોગ્ય, સ્વચ્છતા, શિષ્ટાચાર અને જીવનના તમામ તબક્કાઓ અને ક્ષેત્રોના ભક્તો માટે ધાર્મિક ફરજોનો સમાવેશ કરેલ છે। શિક્ષાપત્રીનો 29 ભાષામાં અનુવાદ કરાયેલો છે। શિક્ષાપત્રી એટલે કે અમૂલ્ય આધ્યાત્મિક ખજાનાની ખાણ। શિક્ષાપત્રી માટે મહારાજ કહે છે કે આ અમારી આજ્ઞા અને આ અમારી આજ્ઞાના ઓથે જે જીવન જીવશે એને અમે લોક અને પરલોકમાં મહાસુખ્યા કરીશું। શિક્ષાપત્રી એ સુદર્શન ચક્ર છે કે જેના 212 શ્લોક રૂપી કાકર શ્રીજી આશ્રિતનું હંમેશા રક્ષણ કરે છે। શિક્ષાપત્રી સંસાર સાગરનું વાહન છે કે જે ભવસાગર પાર ઉતારે છે। શિક્ષાપત્રી મોક્ષ માર્ગની સફળ કુંજી છે કે જે અક્ષરધામના દ્વાર ખુલ્લા કરે છે। શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ સંદેશ પ્રસારવાથી આખ્યાયી છે। એટલા માટે જ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે ઇફ people adopt and act according to the Shikshapatri written by Lord Sri Swaminarayan, then the police stations and the legal courts will become useless। એટલે કે જો તમામ લોકો ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો બધા જ પોલીસ સ્ટેશન અને ન્યાયાલય નિરુપયોગી બની જશે। જય શ્રી સ્વામિનારાયણ।